નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું બીએમ રજાસ્ત્રા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। મિત્રો, મારા હાથમાં છે આ કોથમીર, જે તમે ઘરે દરરોજ શાકમાં યુઝ તો કરતા જ હશો। જે માર્કેટમાંથી લાવ્યા હોય અને ત્યાર પછી આપણે શાકમાંથી આના પાન યુઝ કરી ને ત્યાર પછી પાછળનો ભાગ હોય છે તે આપણે ફેંકી દેતા હોઈએ છીએ। પરંતુ આજે અમે જે આ પાછળનો ભાગ છે કોથમીરનો, જે મૂળિયા સહિતનો છે, જોઈ લો, તો એનો અમે આજે રિપ્લાન્ટિંગ કરવાના છીએ। તો આજના વિડીયોમાં હું તમને બધું બતાવીશ પૂરી ડિટેલ સાથે કે આનું રિપ્લાન્ટિંગ કેવી રીતના કરી શકાય। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને પૂરો જોવાનો જરૂર પ્રયત્ન કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને લાઇક પણ જરૂર કરી દેજો હારે। તો અમે આજે યુઝ કરી રહ્યા છીએ કુંડું અને ગ્રો બેગ, બે ત્રણ જે આ છોડ છે તે અમે ઉગાડશું। તો મિત્રો, અમારી પાસે આટલા છોડ છે, જે આમ તો બધા ફેંકી જ દેતા હોય છે, અમે પણ ફેંકી દેતા હતા અત્યાર સુધી, પરંતુ આજે અમે રિપ્લાન્ટિંગનો પ્લાન કરી રહ્યા છીએ। તો આ છે અમારી પાસે કુંડું, જેમાં માટી છે અને રેતીનો યુઝ કરેલો છે। તો સરસ મજાની માટીને એવું છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો। તો આમાં અત્યારે અમે બે રહ્યા ને બે છોડ અત્યારે આમાં વાવી દઈશું। ત્યાર પછી એક બીજી ગ્રો બેગ છે, તેમાં પણ અમે બે વાવશું। વાવવા માટે મિત્રો આપણે જો આ ભાગ છે ને અહીંયા સુધી તો માટીમાં જવો જ જોઈએ મૂળિયા સહિતનો। ત્યાર પછી જે આ ગ્રીન થડ છે તે આપણે બહાર રહેવા દઈશું, એટલો ખાડો કરવાનો છે અહીંયા કણે। તો આપણે સૌથી પહેલાં ખાડો કરી લેવી સારો એવો, અને ત્યાર પછી આવી રીતના રાખી દઈશું। હજી થોડો વધુ ઊંડો ખાડો કરવો પડશે। જોઈ લો, આવડો ખાડો આપણે અત્યારે કરી રહ્યા છીએ, અને ત્યાર પછી આવી રીતના માટી લગાવી દઈશું। ત્યાર પછી આપણે હાથેથી થોડું દબાવી દઈશું, જેથી છોડ એકદમ ઊભો રહી શકે, અને એવો જ ખાડો આપણે આ બાજુ કરી લઈશું। તેને પણ આપણે એક લગાવી દેવી આવી રીતના। જોઈ લો, આને પણ આપણે આવી રીતના દબાવી દઈશું, અને ત્યાર પછી આમાં પાણી આપી દઈશું સારું એવું, અને મૂળિયાનો પણ સારો એવો વિકાસ છે, એટલે લગભગ આ રહ્યું એ રિપ્લાન્ટિંગ થઈ જવું જોઈએ। જોઈ લો, સરસ મજાનું થઈ ગયું છે, અને ત્યાર પછી આવી રીતના આપણે બીજી ગ્રો બેગમાં પણ વાવી દેવી। ત્યાર પછી આપણી પાસે આ છે બીજી ગ્રો બેગ, જેમાં જોઈ લો આવી કંઈક છે ગ્રો બેગ। એમાં પણ માટી અને ખાતર અમે નાખેલું છે, રેતી ને એવું બધું। અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો, આ બધું જ ઉગી ગયું છે સારું એવું અમારે। આ છે પાલક, આ છે ચોળી, આ છે કોથમીર, અને અત્યારે ફરી વખત અમે કોથમીર અહીંયા વાવી રહ્યા છીએ। જોઈ લો, અહીંયા કણે વાવી દીધી, ત્યાર પછી એક અહીંયા કણે થોડીક વાવી દેવી। જોઈ લો, અહીંયા પણ અમે લગાવી દીધી છે, અને જ્યારે પણ બીજી વખત ઉગશે ને ત્યારે પણ અમે તમને વિડીયો બનાવી અને બતાવશું। અને ત્યાર પછી આપણે અહીંયા કણે આ શું વાવેલું છે જે ઉગ્યું નથી, તો આને અત્યારે આપણે હટાવી લેવી। જોઈ લો, આને કોઈ મૂળનો વિકાસ થયો જ નથી, ખાલી બરી ગયું છે, તો એને અત્યારે આપણે હટાવી દેવી, અને જે ખડ થયું છે તે પણ આપણે હટાવી દેવી।
અને આ બેગમાં પણ આપણે 2 છોડ વાવી દેવી એટલે કુલ થશે 6 છોડ. ત્યાર પછી એક અહીંયા વાવી દેવી આવી રીતના. આમાં ખાસ આપણે જે પણ નવું રીપ્લાન્ટિંગ કરવી ને એમાં એન્ટી ફંગસ આપવું બહુ જરૂરી છે. એન્ટી ફંગસ માટે આપણે દેશી રીતે તમે એરડિયાનો ખોળ અને હળદરનો પણ યુઝ કરી શકો છો ઓર્ગેનિકમાં. બાકી તમે દવાનો પણ માર્કેટમાં ઘણી બધી મળે છે તેનો યુઝ કરી શકો છો. તો 2 પ્લાન્ટ અહીંયા કને લગાવી દીધા છે. 2 પ્લાન્ટ અહીંયા કને લગાવી દીધા છે, 2 પ્લાન્ટ સામે લગાવી દીધા છે. કુલ 6 પ્લાન્ટ આપણે લગાવ્યા છે. અને ત્યાર પછી આપણે અહીંયા ભીંડો અને ગુવાર બંને ઉગાડ્યા હતા, તે પણ સરસ મજાના ઉગી ગયા છે. આવતીકાલે આપણે રીલ્સ બનાવીને પણ હું તમને બતાવીશ. જોઈ લો, અત્યારે આપણે ગ્રો બેગમાં અને કુંડામાં આ કોથમીર આપણે વાવી છે. તો તમે પણ તમારા ઘરે જે નકામી કોથમીર હોય તેને ફેંકી દેતા નહીં. આજથી જે કુંડું હોય કે માટી હોય ખાલી ગમે તે જગ્યાએ વાવી શકો છો. પહેલી વખત આપણે પાણી આપી રહ્યા છીએ એટલે થોડુંક વધુ પાણી આપશું જેથી કરીને મૂળ સુધી પાણી પહોંચી શકે. ત્યાર પછી આ જે કુંડામાં માટીનું નહીં, સોરી, આ છે સિમેન્ટનું કુંડું જે અમે ઘરે જ બનાવ્યું હતું. પહેલી વખત આપણે પાણી આપી રહ્યા છીએ એટલે થોડુંક વધુ પાણી આપવાના છે. એક હાથે કામ કરવું ઘણું બધું અઘરું છે. જોઈ લો, પાણી આપણે આપી દીધું છે અને કેટલા દિવસમાં ઉગશે તે પણ હું તમને બતાવીશ. જ્યારે પણ ફૂટશે ને, નવા પાન કાઢશે ત્યારે અમે તમને બતાવશું. તો મિત્રો, કેવી રીતના જે આપણે નકામી કોથમીર હોય તેનો યુઝ સાચો કરી અને કેવી રીતના રિપ્લાન્ટિંગ કરી શકાય, વાવી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આજના આ વિડીયોમાં આપી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તમે અમારા વિડીયોમાં જોઈશો શાકભાજી કેવી રીતના ઉગાડી શકાય ઓર્ગેનિક અથવા ખેતીના, જેની દરરોજ અલગ અલગ માહિતી સાથે અમે આવતા હોઈએ છીએ. તો મળીશું આપણે એક નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.